એમાં માનવ શક્તિ છે, માનવની સૂઝ છે, સમજ છે, જુદી જુદી વસ્તુઓનો ઉપયોગ કરી અને કોઈ અલ્ટિમેટ માનવીની જરૂરિયાત સંતોષી શકે એવી વસ્તુઓનું ઉત્પાદન એને આપણે એમાં વસ્તુઓમાં સમાવેશ આપણે સેવાઓનો પણ કરીએ છીએ અને ખાસ ત્યાં તૃષ્ટિગુણનું સર્જન કરવું એટલે કે લોકોને એ વસ્તુ વાપરવાથી સંતોષ થાય, મહત્તમ સંતોષ મળે, એ તૃષ્ટિગુણ મળવો એ પણ જરૂરી છે. જે કોઈ વસ્તુ માનવીને સંતોષ આપી શકે તેવી જરૂરિયાતો પૂર્ણ કરે તેનું સર્જન કરે. ઉત્પાદન આધુનિક સમયમાં ચીજ વસ્તુઓ સાથે ઉત્પાદનમાં સેવાનો ખ્યાલ પણ સ્વીકારવામાં આવ્યો છે. હવે ઉત્પાદનમાં ફક્ત ભૌતિક વસ્તુઓના રૂપાંતરને જ સમાવવામાં આવતું નથી, પરંતુ તેમાંથી વધુ વિસ્તૃત સ્વરૂપને સ્વીકારવામાં આવે છે. ઇન ધ સેન્સ આપણે એમ કહેવા જઈએ કે બહુ એક મોટા સ્વરૂપે, એક મોટા એંગલથી જો આપણે વિચારીએ તો માત્ર ફિઝિકલ વસ્તુઓ જ નહીં, સેવાઓ પૂરી પાડવાના કાર્યને પણ ઉત્પાદનમાં આવરી લેવામાં આવે છે. દાખલા તરીકે હમણાં ઉસદડિયા સાહેબે કીધું એમ હોટેલ સેવા, હોસ્પિટલ સેવા, વાહન વ્યવહારની સેવા વગેરેનો ઉત્પાદન કાર્યમાં સમાવેશ કરવામાં આવે છે. અલ્ટિમેટલી પ્રોડક્શન વોટ ઇટ મીન્સ કે એ કદાચ ભૌતિક વસ્તુ પણ હોઈ શકે અથવા તો ફિઝિકલી વિઝિબલ ન હોય એવી વસ્તુ જેને આપણે સેવા તરીકે ઓળખીએ છીએ એ પણ હોઈ શકે. હવે ઉત્પાદનના સ્વરૂપને વધુ સારી રીતે ઓળખવું, વોટ ઇઝ પ્રોડક્શન, પ્રોડક્શનને વધુ સારી રીતે સમજવા માટે આપણે સ્ક્રીન ઉપર જોઈશું, એક ચાર્ટની મદદથી એને આપણે સમજવાનો પ્રયાસ કરીએ. ઉત્પાદન એટલે વસ્તુના કુદરતી સ્વરૂપનું યંત્રોની મદદથી પરિવર્તન કરી ઉપયોગિતાઓનું સર્જન કરવું. જો સાહેબ અહીં મુખ્ય જે મુદ્દો છે એ ઉત્પાદન એટલે ઉપયોગિતાઓનું સર્જન કરવું. ઉત્પાદનમાં ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થતો હોય, ભૌતિક અને અભૌતિક વસ્તુઓનો પણ સમાવેશ થતો હોય, પરંતુ અલ્ટિમેટ ગોલ છે ગ્રાહકોનો સંતોષ અને ઉપયોગિતા એ મહત્ત્વની બાબત છે. જો અહીં ચાર્ટમાં આપણે મૂક્યું છે કુદરતી વસ્તુઓ દાખલ કરવી, એટલે ઇનપુટ તરીકે ત્યાં કુદરતી વસ્તુ દાખલા તરીકે રૂમાંથી આપણે સુતરાઉ કાપડ બનાવીએ તો ઇનપુટ તરીકે રૂને દાખલ કરીએ છીએ. એમાં જમીન, શ્રમ, મૂડી, નિયોજન, યાંત્રિક સાધનો, ટેકનોલોજી, પ્રક્રિયા વગેરે જેવી પ્રોસેસ કરી અને અલ્ટિમેટલી ઉપયોગિતાનું એટલે કે સેવાનું સર્જન થાય છે, આઉટપુટ. સાહેબ આની અંદર કુદરતી વસ્તુઓમાં હમણાં એક બહુ મોટો સ્કેમ ભારતની અંદર થયેલો. આપણે સ્કેમની ચર્ચા નથી કરતા, પણ હવાનું વેચાણ કરેલું હતું. કારણ કે આની અંદર જે 2G સ્પેક્ટ્રમ, 3G સ્પેક્ટ્રમ છે જેના ગોટાળો બહાર આવે એ મતલબ નથી, પણ એની અંદર શું વેચાણ કર્યું હતું તો કે હવાનું વેચાણ કર્યું હતું. અલ્ટિમેટલી એ કુદરતી વસ્તુ છે. જ્યારે આપણે મોબાઈલની અંદર વાત કરતા હોઈએ છીએ ત્યારે એ મોબાઈલની જે સેવા હોય છે એની અંદર ખરેખર કઈ કુદરતી વસ્તુ એને ઉત્પાદનની શ્રેણીમાં આપવામાં આવે છે. એ જે સેવા છે એને ઉત્પાદનની શ્રેણીમાં હોય છે, પણ ઉત્પાદન કરવા માટે ઇનપુટ શું છે તો કે હવા છે, કુદરતી વસ્તુ છે. એવી કુદરતી વસ્તુના ઇનપુટ દ્વારા આપણને તરંગો દ્વારા આ સેવા આપવામાં આવતી હોય છે. એટલે કુદરતી વસ્તુ જરૂર નથી જેને જોઈ શકાય, એવી જ કુદરતી વસ્તુઓ. સાહેબ બરાબર છે ને? બિલકુલ. આપણે ફરીથી ચાર્ટમાં જોઈશું એટલે આપણને ખ્યાલ આવી શકશે કે અહીં જમીન ઇનપુટ તરીકે કોઈ પણ વસ્તુ દાખલ કરી હોય, એમાં જમીન છે, શ્રમ, મૂડી, નિયોજન, યાંત્રિક સાધનો કે ટેકનોલોજી વગેરે જેવી પ્રક્રિયા કરવામાં આવે. એટલે જેમ ચંદ્રાણા સાહેબે કીધું એમ હવા ઉપર કોઈ ટેકનોલોજી, વૈજ્ઞાનિક પદ્ધતિએ જે તરંગોની શોધ કરવામાં આવી એની મદદથી એક ફાઇનલ પ્રોડક્ટ એટલે આઉટપુટ તરીકે પ્રોડક્શન, ઉત્પાદનને આપણે સમજીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદન એટલે અલ્ટિમેટલી જે કુદરતમાંથી વસ્તુ મળતી હોય એનું એવી રીતે રૂપાંતર કરવું કે જેથી માનવ તેની જરૂરિયાતો મહત્તમ રીતે સંતોષી શકે. ઇટ ઇઝ કોલ્ડ એ પ્રોડક્શન, એટલે એને ઉત્પાદન આપણે કહી શકીએ. આ ઉત્પાદનનો ખ્યાલ, એના અભિગમ વિશે વિસ્તૃત રીતે વાત કરવા માટે એક વચમાં પૂછી લઉં સાહેબ આપને કે વસ્તુ જ્યારે એકવાર એન્ટર કરવામાં આવે છે ત્યારબાદ એન્ટર કર્યા બાદ જે ગમે એ પ્રક્રિયા થાય એનો પણ ઉત્પાદનમાં સમાવેશ થાય છે ખરા સાહેબ? બિલકુલ. આપણે જ્યારે ઉત્પાદન સંચાલન તરીકે જ્યારે એને ભણવાના છીએ ત્યારે આપણે સંચાલનની પ્રક્રિયાઓ તરીકે બધી બાબતો, જમીન છે, શ્રમ છે, યંત્રો છે વગેરે, ટેકનોલોજી, આ બધી વસ્તુઓ ઉત્પાદનમાં આવે છે કારણ કે એના થકી જ ઉત્પાદન થાય. તો આપણે વિદ્યાર્થી મિત્રોને એક ચોક્કસ કહે કોઈ પણ વસ્તુ એમના ઉત્પાદનમાં પરિણિત નથી થતી, પણ એ ઉત્પાદન કરવા માટે આવી બધી જ વસ્તુઓની જરૂર પડે છે, એનો ઉપયોગ કરવો પડે છે. જમીનનો, શ્રમનો, ટેકનોલોજીનો, નાણાંનો, આ બધાનો ઉપયોગ કરવો પડે છે અને એનો ઉપયોગ કર્યા પછી જે વસ્તુ ઇનપુટ છે એ આઉટપુટ તરીકે બહાર આવે તો એને આપણે નામ આપીએ છીએ ઉત્પાદન.
બરાબર ને સાહેબ? બિલકુલ બિલકુલ. એટલે હવે ઉત્પાદનના ખ્યાલને વધુ સારી રીતે સમજવા માટે ઉત્પાદનનો અભિગમ, એમના ઉત્પાદનના હેતુઓ, એ માટે વાત કરવા માટે આપણી સાથે કુતિયાણાની શ્રી એસ એમ જાડેજા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી ડૉક્ટર CL ઉસદડિયા સાહેબ હાજર છે. તો હું એમને વિનંતી કરીશ કે ઉત્પાદનના હેતુઓ, એમનો અભિગમ વગેરે સ્પષ્ટ કરે. તો હું ઉત્પાદન સંચાલન અને ક્રિયાત્મક સંચાલન વિશે માહિતી આપવાનો છું કે જે ઉત્પાદન સંચાલન છે એક પ્રકારની પ્રક્રિયા છે, પ્રોસેસ છે. કાચો માલ સામાન દાખલ તૈયાર કરવામાં આવે, અર્ધ તૈયાર માલમાં રૂપાંતર થાય, ત્યાર પછી તૈયાર માલની અંદર આવે, એનું ગ્રાહકને વેચાણ થાય. આ ઉત્પાદન સંચાલનની પ્રક્રિયા. પરંતુ ઉત્પાદન સંચાલન અને ક્રિયાત્મક સંચાલનની અંદર આપણને તફાવત જોવા મળશે. ઉત્પાદન સંચાલનની અંદર એવી બાબત છે કે જેમાં ચીજ વસ્તુનો સમાવેશ થાય છે. એટલે કે આપણે નાણાંના બદલાની અંદર માલ સામાનની હેરફેર થાય છે. જ્યારે ક્રિયાત્મક સંચાલનની અંદર ચીજ વસ્તુઓ તો છે જ, સાથે સેવાઓ પણ નો સમાવેશ કરવામાં આવે. એટલે સેવાની દૃષ્ટિએ આપણે જોઈએ તો નાણાંના બદલાની અંદર કંઈક આપણને સવલત આપે, વાહન વ્યવહાર છે, હોટેલ છે, સવલત આપે. નાણાંના બદલાની અંદર સવલત આપવામાં આવે છે, કંઈ માલ સામાન કે વસ્તુ આપવામાં આવતી નથી. તો ઉત્પાદન સંચાલન અને ક્રિયાત્મક સંચાલનની અંદર જો મહત્ત્વની બાબતની અંદર આપણે જોઈએ તો બંનેની અંદર એ તફાવત પડે છે કે ઉત્પાદન સંચાલનની અંદર જે કંઈ વસ્તુનું ઇનપુટ કરવામાં આવે એની અંદર પ્રોસેસ થાય અને આઉટપુટ આવે, એ બાબતને મહત્ત્વ આપવામાં આવે છે. જ્યારે ક્રિયાત્મક સંચાલનની અંદર આ બાબતને તો મહત્ત્વ આપવામાં આવે જ છે, પણ સાથોસાથ એની અંદર જે મહત્ત્વની બાબત સેવા છે એને પણ મહત્ત્વ આપવામાં આવે છે. આજના હરીફાઈના યુગની અંદર, આધુનિક યુગની અંદર ગ્રાહકને સેવા આપવી એ મહત્ત્વની બાબત. વસ્તુ તો આપણે આપીએ જ છીએ, પણ વસ્તુની સાથે સેવા પણ સારી મળે તો એ એકમનો કાયમી છે એ ગ્રાહક બની જાય છે. આપણે સ્ક્રીન પર જોઈએ કે ઉત્પાદન સંચાલન અને ક્રિયાત્મક સંચાલનનો જે ખ્યાલ છે એ આપણે મહત્ત્વની બાબત છે એ સૂચવે છે. તો સ્ક્રીન ઉપર આપણે જોઈએ ઉત્પાદન સંચાલન અને ક્રિયાત્મક સંચાલનનો ખ્યાલ છે એ કેવી રીતના ઉત્પાદન સંચાલન અને ક્રિયાત્મક સંચાલનને વિસ્તૃત બનાવે છે. એની અંદર જે કંઈ એટલે સાહેબ એમ કહી શકાય કે ઉત્પાદન સંચાલન અને ક્રિયાત્મક સંચાલન આમ તો બંને એક જ છે, પણ ઉત્પાદન સંચાલનનો સમાવેશ ક્રિયાત્મક સંચાલનમાં થઈ જાય છે. હા, બરાબર છે. બરાબર છે. હા, બરાબર છે. પણ ક્રિયાત્મક સંચાલનમાં હજી વધારાની ક્રિયાઓ કે સંચાલન કરવામાં આવે છે જે ઉત્પાદન સંચાલનમાં નથી થતી. સામાન્ય રીતે ઉત્પાદન સંચાલનનો કન્સેપ્ટ જોઈએ તો રો મટીરિયલ ઇનપુટ કરવામાં આવે, યાંત્રિક પ્રક્રિયા થાય ને આઉટપુટ થાય ને ઉત્પાદન સંચાલન કહેવાય. પણ આ રો મટીરિયલ ક્યાંથી લાવવો, કેટલા જથ્થામાં લાવવો, એનો સમાવેશ ઉત્પાદન સંચાલનમાં નથી થતો, પણ એ ઓપરેશન મેનેજમેન્ટમાં એટલે ક્રિયાત્મક સંચાલનમાં થઈ જાય છે. તો મને લાગે સાહેબ વર્તમાન સમયની અંદર વિશ્વની અંદર હમણાં પ્રોડક્શન મેનેજમેન્ટ કરતાં આ ઓપરેશનલ મેનેજમેન્ટનું વધારે મહત્ત્વ છે. કારણ કે માત્ર ઉત્પાદન કરવું એ જરૂર નથી, પણ ઉત્પાદિત થતી વસ્તુઓ માટેના કાચા માલ ક્યાંથી લાવવો, કેટલો સસ્તો લાવવો, કઈ રીતે લાવવો, કઈ રીતે વેચાણ કરવું, આવી બધી બાબતોનો સમાવેશ ક્રિયાત્મક સંચાલનમાં થઈ જતો હશે સાહેબ. હા, બરાબર, ચોક્કસપણે. કારણ કે આની અંદર ગ્રાહકને વસ્તુની સાથે સારી સેવા મળે એ બાબત પણ મહત્ત્વની બની રહે છે. હવે આપણે ઉત્પાદનના લક્ષણોની અંદર જોઈએ તો ઉત્પાદન અને સંચાલનનું કાર્યક્ષેત્ર વિસ્તૃત છે. વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે દરેક ક્ષેત્રની અંદર આર્થિક, સામાજિક, રાજકીય, ધાર્મિક દરેક ક્ષેત્રમાં આપણને સંચાલનનો વિસ્તૃત ખ્યાલ જોવા મળે છે. દરેક ક્ષેત્રમાં સંચાલન થાય જ છે. આપણે કોઈ પણ બાબતનું દિવસ દરમિયાનની કોઈ પણ કાર્યવાહી કરવી હોય તો એના માટેનું પણ આપણે જો મેનેજમેન્ટ કરીએ તો સારી રીતે મેનેજમેન્ટ છે થાય છે. હવે ઉત્પાદન સંચાલનના લક્ષણોની અંદર આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ કે પ્રથમ બાબત દર્શાવેલ છે ઉત્પાદન સંચાલન છે એ ઉત્પાદન સાથે સંબંધિત છે. તો ઉત્પાદનની અંદર કઈ કઈ બાબતનો સમાવેશ થાય? પ્રોડક્શન છે એ મહત્ત્વની બાબત છે. આપણે નક્કી કરવું પડે કેટલું ઉત્પાદન કરવાનું છે, ક્યારે ઉત્પાદન કરવાનું છે, કયા સ્થળે ઉત્પાદન કરવાનું છે. આ ઉત્પાદન કરવા માટે આપણને રો મટીરિયલ છે ક્યાંથી બહારથી મંગાવવાનો છે, તો બહારની અંદર એ ઘણા બધા સપ્લાયર હોય તો તેમાં વ્યાજબી કિંમતે
સારી ગુણવત્તાવાળો આપણને કાચો માલ સામાન મળી રહે એવો આપણે પ્રયત્ન કરવાનો છે, અથવા તો આ કાચો માલ સામાન આપણે એકમમાં જ બનાવવાનો છે, છૂટા ભાગો બનાવવાના હોય, કોઈ વસ્તુનું ઉત્પાદન કરવાનું હોય તો એકમમાં જ છૂટા ભાગો બનાવવા કે બહારથી ખરીદવા. તો આ બધી બાબતો છે એ ઉત્પાદન સાથે સંકળાયેલ છે. એટલે ઉત્પાદન સંચાલન સાથે આ ઉત્પાદન છે એ મહત્ત્વની, કારણ કે ઉત્પાદન સાથે અનેક બાબતો સંકળાયેલી છે. કાચો માલ સામાન સંકળાયેલ છે, એનો અર્ધ તૈયાર માલમાં રૂપાંતર થાય તો એમાં કર્મચારીઓ, કામદારો સંકળાયેલા છે, સુપરવાઇઝરો સંકળાયેલા છે, યંત્ર સંકળાયેલો છે. યંત્રની સાથે સાથે જેમ જેમ તૈયાર વસ્તુ બને તો એની સાથે અનેક પ્રકારના માણસો, કાચો માલ સામાન એ પછી અર્ધ તૈયાર માલ સ્વરૂપે હોય, ચાલુ કામ સ્વરૂપે, ગમે તે સ્વરૂપે હોય તો એ બાબત પણ આની અંદર સંકળાયેલ છે. અને બીજી મહત્ત્વની બાબત છે ઉપયોગિતાનું સર્જન. આપણે એકમની અંદર જે કંઈ વસ્તુઓ બનાવીએ છીએ એ ખરેખર વાપરનાર વર્ગ, કન્ઝ્યુમર કોણ છે? તો એ ગ્રાહક છે. પહેલાંના સમયની અંદર વિદ્યાર્થી મિત્રો એવું બનતું હતું કે પહેલાં વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું અને પછી એનું વેચાણ કરવામાં આવતું. અને આજના સમયની અંદર પહેલાં ગ્રાહકને કઈ વસ્તુઓ કેવા પ્રકારની જોઈએ છે એને ધ્યાનમાં રાખીને વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે. એટલે ઉપયોગિતાનું સર્જન, કે ગ્રાહકને કેવા રૂપ, રંગ, કદ, આકાર, કેવા પ્રકારની વસ્તુઓ જોઈએ છે એનું પહેલાં બજારની અંદર સર્વેક્ષણ કરવામાં આવે છે અને એના આધારે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે તો એમાં આપણે વિદ્યાર્થી મિત્રો ચોક્કસપણે કહી શકીએ કે એની અંદર એમાં સફળતા મળે જ. ત્યાર પછી ઉત્પાદન સંચાલન છે એ સંચાલન સાથે સંબંધિત છે. આપણે હમણાં જ વાત કરી વિદ્યાર્થી મિત્રો કે સંચાલનનું કાર્યક્ષેત્ર છે બહુ વિસ્તૃત છે. સંચાલનની અંદર લ્યુથર ગુલિકે તો પોતાનું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટની ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટની અંદર જ્યારે એ ડિરેક્ટર હતા ત્યારે એ શ્રી લ્યુથર ગુલિકે પોતાનું સમીકરણ પોસ્ટકોર્બ આપ્યું હતું. પ્લાનિંગ, ઓર્ગેનાઇઝેશન, સ્ટાફિંગ, ડાયરેક્ટિંગ, કોઓર્ડિનેટિંગ, રિપોર્ટિંગ એન્ડ બજેટિંગ. આની અંદર મેનેજમેન્ટની અંદર તમામ બાબતોનો સમાવેશ કરવાનો છે એમણે પ્રયત્ન કર્યો હતો અને ખરેખર આ બધી બાબતો છે એમાં સમાઈ જાય છે. એટલા માટે આપણે સંચાલનના સંદર્ભમાં લીધું. અને ઉત્પાદન સંચાલન છે એ સંચાલન સાથે એટલા માટે સંકળાયેલું છે તો આપણે આયોજન જોઈએ. તો આયોજનની અંદર સૌપ્રથમ આપણે નક્કી કરવું પડે કે કોઈ કેટલા એકમ, આપણે માનો કે 1000 એકમનું આપણે ઉત્પાદન કરવું હોય તો એની અંદર કેટલા કિલો કાચો માલ સામાનની જરૂર પડશે, એમાં કેટલા કર્મચારીઓની જરૂર પડશે, કેટલું મૂડીરોકાણ કરવું પડશે, આ બધી બાબતો ઉપર ધ્યાન રાખવું પડશે. એમાં જરૂરી સુધારા વધારા કરવા પડશે, કારણ કે જેમ જેમ ઉત્પાદન થતું જાય એમ એમ કંઈ ભવિષ્યની અંદર કંઈ મુશ્કેલી ન સર્જાય એટલા માટે એની અંદર સુધારણા માટેની પણ તક, અંકુશ માટેની પણ આ બધી બાબતોને ધ્યાનમાં રાખી એટલા માટે ઉત્પાદન સંચાલન છે એ સંચાલન સાથે સંકળાયેલું છે એમ આપણે ચોક્કસપણે કહી શકીએ. ત્યાર પછી મહત્ત્વની બાબત આવે છે કે કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતર થાય ત્યાં સુધીની તમામ બાબતોનું ધ્યાન આ ઉત્પાદન સંચાલનની અંદર રાખવામાં આવે. કેવી રીતના? તો જો આપણે વિચારીએ કે કોઈ પણ વસ્તુનું આપણે ઉત્પાદન કરવું હોય તો કાચા માલ સામાન, હવે કાચા માલ સામાન કઈ કિંમતનો આપણે કાચા માલ સામાન ખરીદવાનો છે? કારણ કે આપણે કાચો માલ સામાન ખરીદતી વખતે ગ્રાહકોને પણ ધ્યાનમાં રાખવાના છે. કાચા માલ સામાનની ગુણવત્તા જો નબળી હશે તો વસ્તુનું ઉત્પાદન નબળું થશે, ગ્રાહકોને નબળી વસ્તુ મળશે, ગ્રાહકોને અસંતોષ થશે અને એ અસંતોષ છે એ અમે આપણા એકમ માટે નુકસાનકારક નીવડે એવું બની શકે અને બને જ છે. કારણ કે ગ્રાહકને જો સારી વસ્તુ આપણે ન આપી શકીએ તો ગ્રાહકો છે એ ભવિષ્યની અંદર એકવાર ખરીદી લેશે પણ બીજી વાર છે એ પોતે પણ નહીં ખરીદે અને બીજા ગ્રાહકોને પણ આપણું વસ્તુ ખરીદવાની છે એ ના પાડશે. તો આ કાચા માલ સામાનની કઈ કિંમતે કોની પાસેથી ખરીદવો, કેટલા જથ્થામાં ખરીદવો? કારણ કે કાચા માલ સામાનની આપણે જરૂરિયાતથી વધુ ખરીદી થઈ જાય તો બિનજરૂરી મૂડીરોકાણ પણ થઈ જાય. કાચા માલ સામાનને સંગ્રહ માટેની વ્યવસ્થા છે કે કેમ, આ બધી બાબતોનું ધ્યાન છે એ આપણે રાખવું પડે. કાચો માલ સામાન આવી ગયો, યોગ્ય રીતે સંગ્રહ કરી દીધો જરૂરિયાત મુજબ. આની અંદર પણ જુદી જુદી સપાટી મુજબ છે કાચા માલ સામાનની ખરીદી થતી હોય. વર્ધી સપાટી, લઘુત્તમ સપાટી, ગુરુત્તમ સપાટી, સરેરાશ સપાટી, ભય સપાટી, સલામતી સપાટી, આર્થિક વર્ધી જથ્થો પણ નક્કી કરવામાં આવતો હોય છે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને કાચો માલ સામાન છે આપણી પાસે આવી ગયો, ત્યાર પછી એને માલ સામાનની હેરફેર કરવા માટે કે અર્ધ તૈયાર માલ સામાન બને, તૈયાર માલ સામાન બને
તો ત્યાં સુધીની પ્રોસેસની અંદર સતત ધ્યાન રાખવું પડે છે. ઉત્પાદન સંચાલનની અંદર આ જ બાબત મહત્ત્વની છે કે જ્યાંથી કાચો માલ સામાન ઇનપુટ થાય અને એની અંદર પ્રોસેસ થાય અને એ તૈયાર માલ સ્વરૂપે જ્યારે આઉટપુટની અંદર આવે ત્યારે આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને એનું છે એ મેનેજમેન્ટ થતું હોય છે. ત્યાર પછી મહત્ત્વની બાબત આવે છે માનવી અને યંત્રોનું સંચાલન. હવે આપણી પાસે કાચો માલસામાન આવી ગયો, સારામાં સારી ગુણવત્તાવાળા માલસામાનની આપણે ખરીદી કરી છે, યોગ્ય પ્રમાણમાં ખરીદી કરેલ છે. હવે મહત્ત્વની બાબત આવે છે માનવ અને યંત્ર. જો યંત્ર તો બરાબર કામ કરશે જ, પરંતુ માનવ છે, કામ કરનાર છે, કુશળ માણસ નહીં હોય તો, એને બરાબર કાર્ય કરવાનું ફાવતું નહીં હોય તો, એ બિનકુશળ વ્યક્તિ હશે તો આપણે કાચો માલ સામાન સારી ગુણવત્તાવાળો ખરીદેલો છે છતાં પણ આપણને એ વસ્તુના ઉત્પાદનની અંદર સારી ક્વોલિટીવાળો માલ સામાન મળી શકશે નહીં. એટલા માટે માનવ છે એ કુશળ વ્યક્તિ કે કુશળ કામદાર છે એ હોવો જોઈએ. અને યંત્રની અંદર પણ ખામી હશે તો પણ સારી વસ્તુ છે એ આપણે ગ્રાહકોને આપી શકશું નહીં, આઉટપુટ સારું મળશે નહીં. તો આ બાબત પણ આપણા માટે મહત્ત્વની છે. એટલે કાચો માલ સામાન આવી ગયો, માનવી કુશળ વ્યક્તિઓ આપણી પાસે છે, યંત્ર પણ સારું છે, એ બાબતને ધ્યાનમાં રાખીને તો આના માટે શું કરવું પડે? ઉત્પાદન સંચાલન. વસ્તુનું ઉત્પાદન થાય ત્યાં સુધીમાં માનવી અને યંત્રને પણ આપણે ધ્યાનમાં રાખીને કે એ બંને સારા હોય પણ બરાબર રીતે કાર્ય કરે છે કે કેમ, એ બાબતને પણ આપણે ધ્યાનમાં રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. ત્યાર પછી પડતર નિયંત્રણ. મહત્ત્વની બાબત એ છે, આજના સમયની અંદર ગ્રાહક છે કિંગ છે, રાજા છે. ગ્રાહકને સારી વસ્તુ જોઈએ છે પરંતુ એ પણ વ્યાજબી ભાવે. તો આપણે કેવી રીતના એ આજના હરીફાઈના યુગની અંદર ગ્રાહકને સારી વસ્તુ પૂરી પાડી શકીએ? તો આપણા માટે મહત્ત્વની બાબત છે પડતર નિયંત્રણ. જ્યારે આપણે કાચા માલસામાનની ખરીદી કરીએ ત્યારથી શરૂ કરી અને તૈયાર વસ્તુનું ઉત્પાદન થાય તમામ બાબતોનું આપણે ધ્યાન રાખીએ કે કાચા માલસામાનની અંદર સપ્લાયરો ઘણા હોય તો આપણી ગુણવત્તા મુજબનો માલસામાન વ્યાજબી કિંમતે મળે એવો પ્રયત્ન કરવો જોઈએ. એના સંગ્રહ માટેની વ્યવસ્થા નીચી પડતરે થાય એ માટેનો પ્રયત્ન કરવો જોઈએ. એના માટેની જે કંઈ પ્રોસેસ હોય, કર્મચારીઓ રાખવામાં આવેલા હોય, આપણે એમ નથી કહેતા કર્મચારીને ઓછું વેતન આપીને એમની પાસેથી